ડભોઈ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા યોજાઈ. વિવિધ સમિતિના ચેરમેનોની કરાઈ વરણી. ડભોઈ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા યોજાઈ. નગરપાલિકાના સભાખંડમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી. નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન પદે અફઝલ કાબાવાલાની વરણી કરાઈ. નગરપાલિકા દ્વારા અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી હતી. લાઇટ સમિતિના ચેરમેન તરીકે સલીમભાઈ નૂર મોહમ્મદ ઘાંચીની વરણી કરવામાં આવી. 14 અને 15માં નાણાં પંચના ચેરમેન પદે શીતલબેન પટેલની વરણી કરાઈ. વારીગૃહ સમિતિના ચેરમેન પદે મંજૂર સલાટની વરણી કરાઈ. ડ્રેનેજ સમિતિના ચેરમેન પદે ઇમરાનાબેન સલાટની વરણી કરાઈ. આજરોજ ડભોઈ નગરપાલિકાની ચેરમેનોની તેમજ કમિટીઓની નિમણૂક કરવામાં આવેલી છે. કોંગ્રેસ દ્વારા તમામ કહી શકાય કે સમાજને નેતૃત્વ પૂરું કરવામાં આવેલું છે. વિવિધ કમિટીઓના ચેરમેનોને એમની કમિટીની અંદર પણ તમામ સમાજનો સમાવેશ કરવામાં આવેલો છે અને ખૂબ સારી એવી કમિટી બનાવવામાં આવેલી છે. આગળના સમયના અંદર ડભોઈ નગરપાલિકાના અંદર કોંગ્રેસનું શાસન એક કહી શકાય કે સુંદર અને એક સ્વચ્છ વિકાસશીલ ડભોઈ બનાવવાના પ્રયત્ન રહેશે અને જે રીતે ડભોઈની પ્રજાએ અમારા કોંગ્રેસના સભ્યોને ચૂંટી લાવીને અહીંયા શાસન આપેલું છે એટલે અમે ડભોઈના નગરજનોને વિશ્વાસ આપવા માંગીએ છીએ કે અમારા તમામ કમિટીના ચેરમેન પ્રમુખ અને અમારી કમિટી અમારું શાસન એક સુંદર ડભોઈ બનાવીને આપશે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.